હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ પાઠ નંબર 6 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। છઠ્ઠું ચેપ્ટર જળ એ જ જીવન। તો ફકરો તમારે પહેલા વાંચવાનો છે અને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। તો પહેલું, ભારતીય સંસ્કૃતિની ધરોહર કોને કહેવામાં આવે છે? ભારતીય સંસ્કૃતિની ધરોહર નદી, તળાવ અને વાવ, કુવાને કહેવામાં આવે છે। બીજું, પાણી સાથે સંકળાયેલ સામાજિક રીત રિવાજો લખો। તો નદીઓની પૂજા કરવી, જેમ કે ગંગા આરતી, નર્મદા આરતી, કુંભ મેળો, ગંગાજળનો ઉપયોગ શુભ કાર્યોમાં થાય છે, મૃત્યુ પછી પાણી ઢોળ અને અસ્થિ વિસર્જન જેવા પ્રસંગોએ। ઉપરકોટમાં આવેલી પાણીના પ્રાપ્તિ સ્થાનો જણાવો। અડીકડી વાવની નવગણ કુવો। વાવના પ્રકારો કેટલા છે? કયા કયા વાવના 4 પ્રકાર છે? નંદા, ભદ્રા, જયા, વિજયા। સ્મારકોની જાળવણીનું કામ કયું ખાતું સંભાળે છે? સ્મારકોની જાળવણીનું કામ પુરાતત્વ ખાતું સંભાળે છે। 100 રૂપિયાની નોટ પર કઈ વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે? 100 રૂપિયાની નોટ પર રાણી કી વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 5 ના પ્રશ્નો જવાબ સહિત આજે પર્યાવરણ, ગુજરાતી વિષય, ગણિત વિષય છે એના વિડીયો જોવા હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 12 ધોરણ સુધીના વિડીયો છે, જુદા જુદા જિલ્લાના પેપરો છે, સ્વાધ્યાયન પોથી છે। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદથી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર લખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ સિલેક્ટ કરીને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। પાણીના મહત્વ વિશે તમારા વિચારો લખો। પાણી જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેના વિના કોઈ પણ જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી। પાણી પીવા, ખેતી, રસોઈ, સફાઈ, ઉદ્યોગો અને વીજ ઉત્પાદન જેવા અનેક કામોમાં વપરાય છે। ખાલી જગ્યા પૂરો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, વાણી અને પાણી વિચારીને વાપરો, જળને બચાવો તે તમને બચાવશે, જળ એ જીવન। પાણી માટેના પારિભાષિક શબ્દો જળ, નીર, વારી, સલીલ। પાણી સંગ્રહની રીતોને આધુનિકથી પુરાતનના ક્રમમાં બોરવેલ, વાવ, કુવા, તળાવ। પાણી સંગ્રહના પાત્રોને પુરાતનથી આધુનિકના ક્રમમાં માટીના માટલા, તાંબાના બેડા, પિત્તળના બેડા, સ્ટીલના બેડા। જોડકા જોડો, મોટર, વિદ્યુતથી ચાલે, કોષ, બળદ ગોળ ગોળ ફરે, રહેંટ, બળદ આગળ પાછળ ચાલે, મશીન, ડીઝલથી ચાલે ને રસ્સી, ડોલ, માણસ દ્વારા ખેંચાય। ખરા ખોટા? રમણભાઈના ધાબા પરથી પાણીની ટાંકી રોજ ઉભરાઈ જાય છે, ના, સારી બાબત ન કહેવાય। કશ્યપ બ્રશ કરતી વખતે વોશ બેસિનમાં નળ ચાલુ રાખે છે, ના, તો ના। વરસાદના નવા નીર તળાવ કે નદીમાં આવે ત્યારે વધાવવું જોઈએ, હા। રમેશભાઈ તેમની ફેક્ટરીનું પાણી નદીમાં જવા દે છે, ના। દિનેશભાઈએ નવા મકાનમાં વરસાદી પાણી સંગ્રહનો ટાંકો બનાવ્યો છે, ના। ચલો, ચિત્રોનું અવલોકન કરી વર્તમાન અને ભૂતકાળના સાધનો વર્ગીકરણ કરો। વોટર બોટલ, કૂવો, મશક, પરબ, લોટો અને દોરી, વોટર જગ, મોટર પંપ। ભૂતકાળમાં કૂવો, મશક, પરબ, લોટો અને દોરી, વાવ। વર્તમાનમાં મોટર બોટલ, મોટર પંપ, વોટર જગ। વિકલ્પો: પાણીના વધુ સંગ્રહ માટે નદી પર બાંધવામાં આવે છે બંધ। ખેતરોના પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવે છે ખેત તલાવડી। થોડા થોડા અંતરે પાણીને રોકવા માટે બાંધવામાં આવે છે ચેક ડેમ। ભૂગર્ભ જળ વધારવા માટે ચોમાસામાં કરવામાં આવે છે કુવા રિચાર્જ। વર્ષ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવે છે ભૂગર્ભ ટાંકો। પ્રશ્નોના જવાબ આપો। તળાવ અને સરોવરમાં પાણી કેવી રીતે ભરાતા હશે? તળાવ અને સરોવરમાં પાણી વરસાદ આવવાથી ભરાતા હશે, અથવા નદી, નાળા અથવા નહેરો દ્વારા પાણી આવે છે। વડીલોને પૂછીને લખો કે તેઓ પીવા માટેનું પાણી ક્યાંથી મેળવતા હતા? કુવા, હેન્ડપંપ, તળાવ, સરોવર, નદી, નાળામાંથી પીવાનું પાણી મેળવતા હતા। તળાવમાં રહેતા સજીવોના નામ લખો। માછલી, કાચબો, દેડકો, મગર, ઝીંગા, શંખ, ઘોઘા। જળમાં ઉગતા છોડ: લીલ, મગર, ઝીંગા, રાખ, ઘોઘા, શંખ, બરાબર, વગેરે, કમળ। તમારા ગામ પાસેના નદી, તળાવ, વાવ કે ડેમના નામ: તાપી નદી, ગોપી તળાવ, ઉકાઈ ડેમ, કાકરાપાર ડેમ, વગેરે। તમારા વિસ્તારમાં ઉજવાતા પાણી સાથેના ઉત્સવો કે રીત રિવાજો: ઉત્સવ: હોળી, ધૂળેટી, ગણેશ વિસર્જન, દશામા વ્રત, છઠ પૂજા, નર્મદા પરિક્રમા। રીત ત્રીજો: નવોઢાનું જળ પૂજન, અસ્થિ વિસર્જન, પાણી ઢોળ, નવા પાણીના વધામણા। ખાલી જગ્યા: હોળી ધૂળેટીના તહેવારમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। સિંચાઈ માટેનો ગુજરાતનો મોટો બંધ સરદાર સરોવર છે। પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે। નવવધુ પાસે પાણીની હેલ ઉતારવાનો રિવાજ શ્રીમદ સંસ્કાર પ્રસંગે કરવામાં આવે છે। અત્યારે પાણીની બોટલ વાપરીએ છીએ, ભૂતકાળમાં મશક સાધન વપરાતું હતું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।